દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। નવાપુરા પોલીસે લગ્ન કરવાની લાલચ આપી પટાવી ફોસલાવી સગીરાને ભગાડી જનાર આરોપી તથા ભોગ બનનાર સગીરાને શોધી કાઢી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમર તથા અધિક પોલીસ કમિશનર મનોજ નીનામા તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 2 અભય સોની તથા મદદનીશ પોલીસ કમિશનર સી ડિવિઝન એપી રાઠવાનાઓ દ્વારા વડોદરા શહેર પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ મહિલા અને બાળકોના ગુનામાં ભોગ બનનાર તથા આરોપીને શોધી કાઢીને કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી હતી। જે સૂચનાને આધારે નવાપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ એમએસ અંસારીના માર્ગદર્શન હેઠળ નવાપુરા પોલીસ સ્ટેશનની ટીમે સગીરાને લગ્ન કરવાની લાલચ આપી પટાવી ફોસલાવી કાયદેસરના વાલીપણાથી ભગાડી જનાર આરોપી સંજયભાઈ ગરવાલ ઉંમર વર્ષ 19 તથા ભોગ બનનાર સગીરાની ટેકનિકલ સર્વેલન્સને આધારે શોધી કાઢી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, શિનોર સમાચાર ન્યૂઝ, વડોદરા।